મોર્નિંગ સ્ટુડન્ટ્સ, લાસ્ટ ટાઈમ આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર માં આલ્કોહોલ ની રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરી. મિત્રો, હજી પણ બે એક જેવી આલ્કોહોલની પ્રક્રિયાઓ છે. એક છે ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા, બરાબર ને, અને નંબર 2 છે ક્લાઇઝન પુનર્વસન, ક્લાઇઝન પુનર્વિન્યાસ તો પુનઃરચના પ્રક્રિયા. મિત્રો, રિએક્શન મિકેનિઝમ વખતે રીઅરેન્જમેન્ટ રિએક્શન ની અંદર આ બે બહુ વિગતે સમજાવી છે, ખૂબ વિગતે સમજાવી છે. ધ્યાન રાખજો, તમારે રિવિઝન માટે આ બંને પ્રક્રિયાઓ છે એને એક વખત ફરી જોઈ લેવાની છે. ધ્યાન રાખજો, ફરી જોઈ લેવાની છે. અત્યારે હું મિકેનિઝમ સાથે એના એક્સ્ટ્રા ઉદાહરણો સાથે નહીં સમજાવી શકું, બરાબર. રિએક્શન મિકેનિઝમ વખતે આ બંને પ્રક્રિયાઓ બહુ વિગતે સમજી છે આપણે, બરાબર. તો એ જરાક તમારે કામ કરવાનું છે, બરાબર. ફરી એક વખત રિવાઇઝ કરી નાખવાની, બરાબર. આ પણ બંને ફિનોલની જ પ્રક્રિયાઓ છે. ધ્યાન રાખજો, ફિનોલની જ પ્રક્રિયાઓ છે. ફરી બોલું છું, ક્યાં આગળ તમારે જોવાનું છે? રિએક્શન મિકેનિઝમ, બરાબર, માં ફ્રાઇસ પુનર્વિન્યાસ રચના અને ક્લાઇઝન પુનઃરચના, બરાબર. અથવા ક્લાઇસેન કીધું છે, ઉચ્ચારણ અલગ અલગ થઈ શકે, બરાબર. એ બંને જોવાની છે તમારે. કાલે મિત્રો આપણે ત્રણેક પ્રશ્ન છેલ્લે તમને આપેલા. આ ફિનોલ છે પણ ઓર્થો પોઝિશન ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ, એના બદલે ડ્યુટેરિયમ છે. જો મિકેનિઝમ તમે બરાબર સમજેલા હશો તો આ થઈ જશે પ્રક્રિયા, બરાબર ને. NaOH સાથે પ્રક્રિયા થાય એટલે અહીંયા શું બનવાનું? ONA. શું બનવાનું છે? ONA, બરાબર. પછી કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે એ ONA નો O- કાર્બન સાથે જોડાવાનો છે. પછી યાદ કરો, પુનઃ ગોઠવણી થઈ, બરાબર. કોલબે પ્રક્રિયા છે, ધ્યાન રાખજો. પુનઃ ગોઠવણી થઈ, અહીંયા આગળ આવ્યો COON, H અહીંયાથી છૂટો પડશે, H, પણ એના બદલે D છૂટો પડશે, એટલે અહીંયાથી D છૂટો પડી જવાનો, અને AD અહીંયા જોડાય છે, યાદ કરો. અને પછી અહીંયા COO એટલે આવું થયું, ધ્યાન રાખજો, O- Na, બરાબર. અને અહીંયા શું આવી જવાનું છે? તો કે C ડબલ બંધ O, O- Na, આમ હતું. અહીંયા આગળ D હતો, આમ હતું, બરાબર છે. હવે O- છે એનું યુગ્મ માનો કે અહીંયા આવે, બરાબર. હા, H પ્લસ અહીંયા જોડાવાનો છે. કોના કારણે જોડાયો છે? તો કે અહીંયા આગળ ધ્યાન રાખજો, ડબલ બંધ નું યુગ્મ વપરાયું એટલે જોડાણમાં આમ જ રહ્યું છે, ધ્યાન રાખજો, બરાબર છે. તો હવે ધ્યાન રાખજો, એ ડબલ બંધ રચના બની ગઈ છે. આ D નું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે એટલે આ D છૂટો પડવાનો, બરાબર. અહીંયા ડબલ બંધ એટલે એરોમેટિસિટી પાછી બેન્ઝીન રિંગમાં આવી જાય, બરાબર. એટલે અહીંયા આગળથી એક તો D કેન્સલ થઈ જવાનો, બરાબર. પછી અહીંયા H પ્લસ લીધો છે એટલે છેલ્લે અહીંયા તટસ્થીકરણમાં તો શું આવવાનું? H, એની જગ્યાએ H, એટલે આપણને નિપજમાં આવું મળશે. ધ્યાન રાખજો, ફિનોલ માં OD થઈ જાય, અહીંયા આગળ COOH થઈ જાય, એ નિપજ આ થવાની. એની એજ મિકેનિઝમમાં ધ્યાન રાખજો, પહેલા બે તબક્કા તો એના એ જ છે, અહીંયા આગળ ધ્યાન રાખજો OD થવાનું, પછી અહીં COONA છે ત્યાં D આવે, એટલે બીજી નિપજ મિત્રો આપણને આવી મળી શકે. ધ્યાન રાખજો, OD ફિનોલ છે, અહીંયા COO અહીંયા D છે, ધ્યાન રાખજો, એટલે આવી નિપજ મળશે આપણને, બરાબર. COOD અહીંયા આગળ D, B નિપજ, ક્લિયર છે. અહીંયા આગળનો D છે, ધ્યાન રાખજો, અહીંયાથી Na ને હટાવવા માટે H પ્લસ D પ્લસ, બરાબર. છેલ્લે એ COONA મળ્યો હશે તમને, COONA હશે, બરાબર. એનું તટસ્થીકરણ કરવા માટે કોણ વપરાય છે? તો કે છેલ્લે તમે H પ્લસ આપો છો તે, અહીંયા D પ્લસ આપ્યો તો અહીંયા D આવે, બરાબર છે. તો A નિપજ આ થવાની, B નિપજ આ થવાની, બરાબર. રિએક્શન મિકેનિઝમ સમજાશો કે નહીં વાંધો આવે. સૌથી વધુ બાષ્પશીલ સંયોજન કયું?
તો મેં તમને કી આપી દીધી. અહીંયા આગળ ધ્યાન રાખજો, ઓર્થો પોઝિશન ઉપર નાઇટ્રો છે તો નાઇટ્રોના ઓક્સિજન અને OH ના H ની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય, પણ આને આપણે કહીએ છીએ આંતઃ આણ્વીય H બંધ. કેવો H બંધ? આંતઃ આણ્વીય. અહીંયા તો પેરા ઉપર છે, અહીંયા પણ પેરા ઉપર છે, અહીંયા પેરા અને મેટા બંને ઉપર છે. આ બધાની અંદર અણુ અણુ વચ્ચે રચાય. માનો કે પેરા ઉપર છે આમ તો અહીંયા OH થાય, અહીંયા આગળ NO ડબલ બંધ O થાય. બીજો એવો ને એવો અણુ લઈએ તો ધ્યાન રાખજો, અહીંયા આગળ OH થાય, અહીંયા આગળ NO ડબલ બંધ O થાય. તો ધ્યાન રાખજો, એકના OH ના H અને બીજાના NO2 ના O ની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય, પણ આને શું કહેવાય? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તો આ બધાની અંદર મિત્રો રચાવાનો એક કેવો બંધ રચાવાનો છે? આંતર આણ્વીય H બંધ. એટલે અણુઓ વચ્ચેનું આંતર આકર્ષણ બળ મિત્રો B, C અને D માં વધારે છે. આમાં અણુમાં જ હાઇડ્રોજન બંધ રચાઈ જાય છે, એટલે આજુબાજુના અણુ સાથે આંતર આકર્ષણ બળ ઓછું છે. આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું હોય ત્યાં બાષ્પશીલતા વધારે હોય, માટે સૌથી વધારે બાષ્પશીલ સંયોજન એ હશે. કયું છે? એ હશે. આની અંદર ફિનોલ છે, એની ક્લોરોફોર્મ અને NaOH સાથે પ્રક્રિયા કરી આપણે, બરાબર, તો આપણને સેલિસાલ્ડિહાઇડ મળે છે, રિમર-ટીમન પ્રક્રિયા, બરાબર ને. પણ તમને ખબર છે NaOH ની હાજરીમાં અહીંયા આગળ CCl2 ડબલ ડોટ આમ મળતું હતું, હે ને, સિંગલેટ કાર્બિન મળતો હતો. ઇલેક્ટ્રોનની અછત વાળો છે, એટલે ધ્યાન રાખજો, આ ઇલેક્ટ્રોન અનુરાગી છે. ઇલેક્ટ્રોન અનુરાગી છે, ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે અને એ ઇલેક્ટ્રોન અનુરાગીને ઇલેક્ટ્રોન કોણ આપવાનું? ઓર્થો સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ આવે તે એ આપશે, ધ્યાન રાખજો. એટલે ઓર્થો ઉપર CCl2 આવે. એટલે એક રીતે જોઈએ તો ઇલેક્ટ્રોન અનુરાગી પર આ ન્યુક્લિયોફાઇલ નું એટેક થાય છે, બરાબર ને. એટલે આને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કહી શકીએ. શું કહી શકીએ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેમકે પ્રક્રિયાની શરૂઆત મિત્રો ઇલેક્ટ્રોન અનુરાગી કરાવે છે. જો કેન્દ્ર અનુરાગીએ કરાવ્યું હોત તો કેન્દ્ર અનુરાગી, બરાબર ને. પ્રક્રિયાની શરૂઆત ઇલેક્ટ્રોન અનુરાગી કરાવે છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન અને કોના દ્વારા થાય છે? તો કે CCl2 કાર્બિન વડે. કોના વડે થાય છે? કાર્બિન વડે, બરાબર છે. તો આ છે એના જવાબ મિત્રો, આ એના જવાબ છે મિત્રો, બરાબર. તો મિત્રો ફિનોલની બે પ્રક્રિયાઓ છે એ આપણે રિએક્શન મિકેનિઝમમાં જોયેલી છે. હું તમને ફરી કહું, આ બંનેની રિએક્શન મિકેનિઝમ ફરી જો, બરાબર. રીઅરેન્જમેન્ટ રિએક્શન ટાઇટલ વાળો લેક્ચર આપણે લીધેલો છે, બરાબર. એટલે આનું રીઅરેન્જમેન્ટ હું ફરી નથી સમજાવતો, પણ પ્રક્રિયા શું છે એ જો તમારે સમજવું હોય તો ફ્રાઇઝ પુનઃવિન્યાસ છે એની અંદર શું થાય તો કે ફિનોલ હોય એની NaOH સાથે પ્રક્રિયા થાય એટલે સોડિયમ ફિનોક્સાઇડ મળે, સોડિયમ ફિનોક્સાઇડ મળે, બરાબર. અને એનું એસાઇલેશન કરો તમે. કઈ પ્રક્રિયા કરવાની? એસાઇલેશન, બરાબર. એટલે એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો અથવા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરો તો તમને એસ્ટર મળવાનું, બરાબર. આનું નામ શું થાય? ફિનાઇલ એસિટેટ. શું નામ થાય એનું? ફિનાઇલ એસિટેટ. હવે નિર્જળ AlCl3 એટલે એક લુઈસ એસિડ છે, એની હાજરીમાં પુનઃ ગોઠવણી થાય, પુનર્વિન્યાસ થાય ત્યારે ધ્યાન રાખજો અહીંયા આગળ CO+ એટલે કે એસાઇલ આયન બનશે, કેટાયન બનશે, બરાબર ને. આવો કેટાયન બનશે COCH3. એના માટે કમ્પલસરી તમારે લેક્ચર ફરી જોવાનો છે. અને એ કેટાયન ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરશે. એટલે કે ધ્યાન રાખજો અહીંયાથી એક H ને હટાવીને COCH3 આવે, અહીંયાથી એક H ને હટાવી COCH3 આવે, બરાબર. પણ ઓર્થો કરતા ધ્યાન રાખજો પેરા નિપજ વધુ મળશે, નિપજ વધુ મળશે. ઓર્થો કરતા
પેરા નિપજ તમને વધારે મળશે. ખ્યાલ આવે છે? આના માટે ફરી હું બોલું છું, રીઅરેન્જમેન્ટ રિએક્શનની ફાઇલ્સ રિએક્શન છે એની મિકેનિઝમ જોજો. બહુ ડિટેલમાં અત્યારે ફરી પાછો નથી સમજાવતો, બરાબર. નિર્જળ AlCl3 આ O સાથે જોડાશે, COCl3 કેટાયન છૂટો પડશે. એ કેટાયન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન ઓર્થો ઉપર પણ કરે, પેરા ઉપર પણ કરે, જોઈ લઈશું. બીજી પ્રક્રિયા હતી ક્લાઇઝેન પુનઃરચના, બરાબર. ફિનોલ માંથી ધ્યાન રાખજો, ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન અને પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન આપશે. કઈ થ્રાઇસ પ્રક્રિયા, બરાબર. હવે વાત જોઈએ છે આપણે ક્લાઇઝેન પ્રક્રિયાની. તો NaOH સાથે પ્રક્રિયા કરો, પહેલા સોડિયમ ફિનોક્સાઇડ મળે, પછી એલાયલિક હેલાઇડ સાથે પ્રક્રિયા કરવાની. જોજો બરાબર, કાર્બન નો નેક્સ્ટ કાર્બન sp, એટલે કોની સાથે પ્રક્રિયા કરવાની? એલાયલિક હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તમે. તો ધ્યાન રાખજો, આ ફિનોક્સાઇડ આયન આંશિક ધન વીજભાર વાળા કાર્બન ઉપર એટેક કરે, આવી નિપજ મળશે. પણ આવી મળવી જોઈએ, પણ એને સહેજ ગરમ કરો, પુનઃ ગોઠવણી થાય. ધ્યાન રાખજો, અહીંયા આગળ હતું એના બદલે આ જોડાણ અહીંયા આવી જશે ઓર્થો ઉપર, બરાબર. અને એક આપણને ધ્યાન રાખજો, ઇનોલિક સ્વરૂપ મળશે આપણને. કેવું મળશે? ઇનોલ સ્વરૂપ મળશે, ઇનોલ સ્વરૂપ. એમાં વચ્ચે કીટોન સ્વરૂપ પણ મળશે, ધ્યાન રાખજો. આની મિકેનિઝમ જોજો ખાસ. અહીંયા આગળ CH બંધનું યુગ્મ અહીંયા જોડાણમાં વપરાય, આ પાય બંધનું યુગ્મ અહીં આવી જાય, આ બંધ તૂટી જાય. યાદ કરો કે આવી મિકેનિઝમ હતી. આ બંધનું યુગ્મ અહીંયા જોડાણમાં વપરાય, આ પાય બંધ અહીંયા, આ બંધનું યુગ્મ ઓક્સિજન લઈ જાય એટલે O માઇનસ થઈ જાય, આ છૂટો પડેલો H અહીંયા જોડાઈ જાય, બરાબર. ખ્યાલ આવે છે? અને આ રીતે આપણને નિપજ મળતી હતી. કયું પુનઃરચના છે? ક્લાઇઝેન પુનઃરચના, બરાબર છે. ઓકે, તો મિકેનિઝમ વિગતે તમારે જોયું હોય તો એ લેક્ચર તમારે ફરી પાછો અટેન્ડ કરવાનો છે. તો મિત્રો, ઇથરના ની બનાવટની વાત તો આપણે કરી જ લીધી છે. હવે આપણે વાત કરવાની છે ઇથરના ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ. તો મિત્રો, 2 OR બંધ હશે એટલે CO બંધ હશે. મિત્રો, આ બંધ ધ્રુવીય છે. એનો મતલબ એ થયો કે ઇથરના અણુઓ ધ્રુવીય છે, બરાબર ને. એટલે એના અણુઓ વચ્ચે ડાયપોલ પ્રકારનું દ્વિધ્રુવીય પ્રકારનું આંતર આકર્ષણ બળ લાગે. કયા પ્રકારનું? દ્વિધ્રુવીય પ્રકારનું. પણ તોય મિત્રો, આલ્કોહોલ ને ફિનોલ ને એની સરખામણીએ પ્રતિક્રિયાત્મકતા ઓછી, કેમકે આલ્કોહોલ ફિનોલ ની અંદર મિત્રો OH બંધ પણ આવે, એની ધ્રુવીયતા વધારે, સક્રિયતા વધારે, એટલે ઓછી પ્રતિક્રિયાત્મકતા. કોની સરખામણીએ? તો કે આલ્કોહોલ અને ફિનોલ ની સરખામણીએ, બરાબર. એના કરતા ઓછી પ્રતિક્રિયાત્મકતા છે. બીજી એક વાત, OH છે, OC બંધ છે, અબંધકારક યુગ્મ છે, એટલે પાણી સાથે H બંધ રચે, એટલે લગભગ આલ્કોહોલ જેટલી દ્રાવ્યતા, એના કરતા થોડી ઓછી હોય પણ આલ્કોહોલ જેટલી દ્રાવ્યતા. બહુ ઝાઝો ફેર નહીં પડે. સમાન કાર્બન સંખ્યા ધરાવતા આલ્કોહોલ અને ઇથરની દ્રાવ્યતાની સરખામણી કરી તો જેમ આલ્કોહોલ પાણી સાથે હાઇડ્રોજન બંધ રચે એમ ઇથર પણ રચે. મિત્રો, આંતર આણ્વીય H બંધ નથી રચાતો, એટલે જ ધ્યાન રાખજો. એના ઉત્કલન બિંદુની વાત કરીએ તો આલ્કોહોલ કરતા નીચા હોય. સરખામણી થાય એવા સમાન લગભગ આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ સાથે સરખામણી કરવાની. આલ્કોહોલ કરતા નીચું ઉત્કલન બિંદુ, બરાબર ને. પણ હા, આલ્કેન કરતા વધારે. એના સમાન આણ્વીય દળ સરખા હોય ત્યારે આપણે સરખામણી કરશું. તો આલ્કોહોલ કરતા ઉત્કલન બિંદુ નીચું આવશે, આલ્કેન કરતા ઊંચું આવશે, બરાબર.
જો બંધારણની વાત કરીએ તો મિત્રો ઓક્સિજનમાં સંકરણ હશે sp3 બરાબર. ઓક્સિજન પાસે 2 લોન પેર છે મિત્રો અને 2 આલ્કાઇલ કે એરાઇલ સમૂહો છે, પણ આ બંને મિત્રો બલ્કી ગ્રુપ છે. કેવા ગ્રુપ છે? બલ્કી સમૂહ. અને બલ્કી સમૂહો વચ્ચે તમને ખબર છે અવકાશીય અવરોધક અસર વધુ લાગે, બરાબર. ઓકે, સંકરણ sp3 છે પ્રમાણે બંધ કોણ 109°28' મળવો જોઈએ, પણ 2 અબંધકારક યુગ્મ હોવાથી પાણીની જેમ 104.5 COC બંધ કોણ 104.5 અંશ સિઝમિક પોવેલ સિદ્ધાંત VSEPR મુજબ હોવો જોઈએ, પરંતુ બંધ કોણ 111 અંશ જેટલો મળે છે કે 110 જેવું આપ્યું હશે, આટલો મળે છે, બરાબર ને. એની પાછળનું કારણ શું? તો કે ધ્યાન રાખજો, અબંધકારક યુગ્મના અપાકર્ષણની અસર કરતા અવકાશીય અવરોધક અસર એટલે અપાકર્ષણ લાગવાનું અહીંયા આગળ, બરાબર ને. આ અબંધકારક યુગ્મ શું પ્રયાસ કરશે? બંને આ ગ્રુપને અંદર લાવવાનો, જ્યારે આ શું પ્રયાસ કરશે? દૂર લઈ જવાનો, બરાબર ને. એટલે ધ્યાન રાખજો, અવકાશીય અવરોધક અસર વધુ લાગે છે. એની પાછળનું કારણ શું? અવકાશીય અવરોધક અસર વધુ લાગે છે. કોના કરતા? અબંધકારક યુગ્મના અપાકર્ષણની અસર હોય એના કરતા આ બલ્કી ગ્રુપના અપાકર્ષણની અસર કેવી છે? વધારે છે. અને એના કારણે આ બંધ કોણ તમને 111 અંશ જેટલો મળે છે. ઘટવો જોઈતો હતો એના બદલે વધ્યો. આલ્કોહોલમાં ઘટ્યો છે, ફિનોલમાં પણ થોડો ઘણો ઘટ્યો છે, અહીંયા આગળ થોડો વધ્યો છે, બરાબર. તો આટલી વસ્તુ માઇન્ડમાં રાખજો એના ભૌતિક ગુણધર્મ બાબતે, બરાબર. જોઈએ હવે આપણે ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ. મિત્રો, ઇથરની ઓછી ધ્રુવીયતા, લેસ પોલારિટી કોના કરતા? આલ્કોહોલ કરતા, કાર્બોક્સિલિક એસિડ કરતા, ફિનોલ કરતા, એ બધા કરતા ધ્રુવીયતા ઘણી ઓછી હોવાના કારણે, યાદ કરો, આલ્કોહોલ અને ફિનોલ સોડિયમ પોટેશિયમ જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રક્રિયા કરતા હતા, નહીં કરે. મંદ અને ઠંડા એસિડ HCl H2SO4 ની સાથે પ્રક્રિયા કરતા હતા, આ નહીં કરે. બેઝ સાથે, એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરતા હતા, આ નહીં કરે. ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા સાથે આલ્કોહોલ ફિનોલ પ્રક્રિયા કરતા હતા, આ નહીં કરે. ઓક્સિડેશન રિડક્શન એ મુશ્કેલ છે થોડું, બરાબર. સરળ નથી આની પ્રક્રિયાઓ, ધ્યાન રાખજો, બરાબર ને. પણ એમ છતાંય ધ્યાન રાખજો, થોડીક પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ લો તમે તો 2 પ્રકારની પ્રક્રિયાઓ એની તમે જોઈ શકો. પહેલી છે એ CO બંધ તૂટવાની પ્રક્રિયા અને બીજી છે એરોમેટિક વલયની પ્રક્રિયા, એટલે બેન્ઝીનની કરતા એમ હેલોજિનેશન અને એસાઇલેશન, નાઇટ્રેશન, આવા પ્રકારની પ્રક્રિયાઓ તમે કરી શકો. જેમ ફિનોલ બેન્ઝીન રિંગને સક્રિય બનાવે છે એમ ઇથર પણ, માની લો કે એનિસોલ લો, ચાલો એરોમેટિક ઇથર, એનિસોલ લઈ તો આપણે એનિસોલની પ્રક્રિયા જોવાના છીએ, બરાબર. બહુ સાદી બેન્ઝીનની પ્રક્રિયા થાય એમ જ પ્રક્રિયાઓ થાય છે. સૌથી પહેલા આપણે જોવી છે CO બંધની પ્રક્રિયાઓ. કઈ પ્રક્રિયાઓ જોવી છે? CO બંધની પ્રક્રિયાઓ. તો મિત્રો, એની અંદર ખાસ ધ્યાન રાખજો, સાંદ્ર HX સાથેની પ્રક્રિયા આપણે જોવાની છે. સૌથી પહેલી કોની સાથે જોવાની છે પ્રક્રિયા? સાંદ્ર HX સાથેની પ્રક્રિયા, બરાબર. કઈ રીતે થાય તો ધ્યાનથી સમજજો. માની લો કે મારી પાસે કોઈ ઇથર છે, આવો છે ઇથર ROR-. આની પ્રક્રિયા હું સાંદ્ર HX સાથે લગભગ 373 કેલ્વિન, એટલે થોડું ગરમ તો કરવું પડશે. મેં તમને પહેલા કીધું પ્રક્રિયા આની સરળ નથી, બરાબર. ઠંડો મન તો એસિડ ચાલવાનો જ નથી. સાંદ્ર લ્યો અને 373 કેલ્વિન જેવું તાપમાન આપો તમે, અને ધ્યાન રાખજો આની ક્વોન્ટિટી 1 મોલ તમે લો,
બરાબર, કેમ કે બે પ્રકારે પ્રક્રિયા થશે. એક મોલ ક્વોન્ટિટી લો એટલે એક મોલ જ HX તમારે વાપરવાનો છે, તો બહુ સીધી વાત. અહીંયાથી કે અહીંયાથી તૂટશે, આ બાજુ H આવે ને આ બાજુ X આવે, તો આપણને શું મળશે? ROH અને વત્તા R-X. એક આલ્કોહોલનો અણુ મળે, એક હેલો આલ્કેનનો અણુ મળે. પણ આપણે HX ફિક્સ ક્વોન્ટિટીમાં લેવાનો છે, બરાબર. O માઇનસ સાથે H પ્લસ જવાનું, બરાબર ને. અને R કેટાયન બન્યો હોય અથવા તો R આંશિક ધન વીજભારિત હશે, એના ઉપર X આવશે, બરાબર છે. ઊંધું પણ થઈએ કે આ બાજુ X લ્યો તો આ O સાથે H, તો આનો આલ્કોહોલ મળે, આનો હેલો આલ્કેન. એ આગળ આપણે મિકેનિઝમ થી નક્કી કરશું, બરાબર ને. બીજી એક પ્રક્રિયા આવી લો, ચાલો ROR ડેશ. પણ અહીંયા આગળ HX છે એ વધુ માત્રામાં લઈએ, વધુ માત્રામાં, અથવા તો ઘણી વખત 2 મોલ આવું કહી દે, એટલે જોઈએ એટલો HX લેવાનો છે આપણે, બરાબર. અને એને તમે 373 કેલ્વિન તાપમાને ગરમ કરો, તો શું થાય? તો બહુ સીધી વાત, 2X છે ને, XX અહીંયા આવે, 2H અહીંયા આવે. આ ટૂંકમાં યાદ રાખવા માટે, મિકેનિઝમ પ્રમાણે નથી, ધ્યાન રાખશું. તો આપણને શું મળશે? તો કે આપણને એક મળશે RX વત્તા શું મળશે? R-X અને વત્તા શું મળશે? H2O, બરાબર. 2 હેલો આલ્કેન મળશે અને પાણી છૂટું પડશે, બરાબર. કમ્પ્લીટ પ્રક્રિયા થઈ કહેવાય, ધ્યાન રાખજો. જેટલો HX જોઈએ એટલો આપણે આપી દેવાનો. કમ્પ્લીટ પ્રક્રિયા કરો તો 2 હેલો આલ્કેન મળશે, H2O મળશે. પણ ઇનકમ્પ્લીટ પ્રક્રિયા કરો આને, એટલે આ ધ્યાન રાખજો એક્સેસ માત્રામાં છે, આ છે લિમિટિંગ રિએજન્ટ છે. આ પ્રક્રિયાની અંદર ધ્યાન રાખજો લિમિટિંગ રિએજન્ટ આ થવાનું, અને બીજા પ્રકારની પ્રક્રિયાઓમાં મિત્રો લિમિટિંગ રિએજન્ટ આ થવાનું, આ વધુ માત્રામાં છે. પહેલી પ્રક્રિયામાં આ વધુ માત્રામાં, આ લિમિટિંગ રિએજન્ટ. બીજી પ્રક્રિયામાં આ વધુ માત્રામાં, આ લિમિટિંગ રિએજન્ટ. તો નિપજ આપણને આ રીતે મળે, બરાબર. સમજીએ એની મિકેનિઝમ જોઈએ ને એટલે વધારે ક્લિયર થશે. ઇથર રિલેટેડ પ્રશ્નો મિત્રો ઘણી વખત પૂછાઈ ગયા છે, બરાબર ને. એટલા માટે એની આપણે મિકેનિઝમ સાથે થોડીક સમજવાની કોશિશ કરીએ આપણે, બરાબર ને. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ જો સમજીએ આપણે તો આવું થશે, બરાબર. CO બંધની પ્રક્રિયા છે, બરાબર. પહેલી આપણે જોઈએ છે, માની લો કે મારી પાસે ઇથર કંઈક આવો છે. એક એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ, એક એક્ઝામ્પલ લઈને સમજીએ. ચાલો મિત્રો, આ HX સાથેની રિએક્શન મિકેનિઝમની જો આપણે વાત કરીએ, બરાબર ને, પ્રક્રિયા ક્રિયાવિધિ. તો મિત્રો ક્રિયાવિધિની અંદર આપણે માની લો કે આલ્કોહોલ બહુ આપણે સાદો સિમ્પલ લઈએ, CH3O CH3 અથવા તો CH2CH3 આવો લીધો આપણે, ચાલો, બરાબર ને. આની પ્રક્રિયા હું પહેલા અણુ HX સાથે કરાવું છું, બરાબર. તાપમાન જોઈએ એટલું આપણે આપી દીધું, બરાબર. ઓક્સિજન પાસે 2 અબંધકારક યુગ્મ છે, આ મિત્રો એસિડ છે, બરાબર. H+ દાન કરે. તો પહેલા જ સ્ટેપની અંદર ધ્યાન રાખજો ઓક્સિજન છે એ છે કેન્દ્ર અનુરાગી, બરાબર ને. H+ ને સ્વીકારી લેશે, શું મળશે આપણને? CH3O એક અબંધકારક યુગ્મ, અહીંયા આગળ H જોડાઈ જાય, CH2CH3, બરાબર. CH2CH3 આને કહેવાય પ્રોટોનેટેડ ઇથર, પ્રોટોનેટેડ ઇથર, બરાબર. હવે મિત્રો સેકન્ડ સ્ટેપ ચાલુ થશે, પ્રોટોનેટેડ ઇથર ઉપર X- એટેક કરે, બરાબર. ધ્યાન રાખજો શરૂઆત કોણ કરાવે છે? H+. શરૂઆત કોણ કરાવે છે? H+. એટેક કોણ થાય છે? H+ નું. એટલે ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન અનુરાગી છે, બરાબર. ઓકે. બીજી એક વાત ધ્યાન રાખજો, X- એટેક કરશે, ધ્યાન રાખજો. અહીં આગળ કાર્બન ઓક્સિજન પ્લસ છે, ઓક્સિજન ઓલરેડી પોતે વિદ્યુત ઋણીય હોય અને એના ઉપર પ્લસ ચાર્જ આવે એટલે ઓર વિદ્યુત ઋણીય થાય, એટલે આ બંને કાર્બન ઉપર શું આવવાનું? આંશિક ધન વીજભાર આવવાનું, બરાબર ને. અને એ મિત્રો આંશિક ધન વીજભાર વાળા કાર્બન હોય એના ઉપર X- એટેક કરી શકે, અહીંયા પણ કરી શકે અને અહીંયા પણ કરી શકે, બરાબર.
પણ એ ધ્યાન રાખજો X માઇનસ ને અવકાશીય અવરોધક અસર ઓછી ક્યાં નડે? અવકાશીય અવરોધક અસર ઓછી નડે એ રીતે એ એટેક કરશે, બરાબર ને? એટલે એનું એટેક મિત્રો આ કાર્બન ઉપર પણ થઈ શકે, આ કાર્બન ઉપર પણ થઈ શકે, પણ આ વધારે ક્લાઉડેડ છે, ઓછું ક્લાઉડેડ છે, એકદમ 3 હાઇડ્રોજન જ છે. અહીંયા તો CH3 એક મોટું ગ્રુપ, 2 હાઇડ્રોજન. તો X માઇનસ નું એટેક મિત્રો અહીંયા આગળ થાય એના કરતા અહીંયા આગળ વધારે પાવરફુલ થાય, બરાબર ને? તો X માઇનસ અહીંયા એટેક કરે એટલે શું થવાનું? X માઇનસ એટેક કરે આ ઓલરેડી વિદ્યુત ઋણીય હતો, આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચતો હતો અને આને ખેંચતો હતો. ઓલરેડી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની જ વૃત્તિ ધરાવે છે, ઓક્સિજન લઈ લે. તો શું મળે? X માઇનસ ત્યાં એટેક કર્યો એટલે CH3X થઈ જાય અને વત્તા બીજું શું છૂટું પડે? CH3CH2OH. એનો મતલબ ઓછો એ થયો કે ઓછો ક્લાઉડેડ આલ્કાઇલ ભાગ હોય એના તરફ X જશે, બરાબર? ઓછી અવકાશીય અવરોધક અસર હોય ત્યાં X જશે, વધારે અવકાશીય અસર હોય ત્યાં OH જશે. 1 મોલ આલ્કાઇલ હેલાઇડ મળે, 1 મોલ આપણને ઇથર મળે, સોરી આલ્કોહોલ મળે. ક્લિયર છે મિત્રો? HX આપણે સાંદ્ર લીધો છે. કેવો લીધો છે? સાંદ્ર, બરાબર? ઓકે. બીજી એક વાત કરીએ, આની પ્રક્રિયા પાછી થઈ શકે, ધ્યાન રાખજો. ફરી HX સાથે થાય એટલે H+X માઇનસ, આ તો મળી ગયું, બરાબર? એક્સેસ માત્રામાં HX લો એટલે હજી વધારે પ્રક્રિયા થાય તો H+ કોનું પ્રોટોનેશન કરે? આલ્કોહોલના O નું. તો આપણને શું મળે? તો કે CH3CH2O સાથે H પ્લસ અહીંયા આગળ H. શું કહેવાય આને? પ્રોટોનેટેડ આલ્કોહોલ. પ્રોટોનેટેડ આલ્કોહોલ, બરાબર? પણ ધ્યાનથી સમજજો, હવે X માઇનસ બાકી રહ્યું. એ X માઇનસ એટેક કરે એ તો એટેક કરવા માટે એક જ છે, બરાબર ને? એ X માઇનસ નું એટેક મિત્રો આ કાર્બન ઉપર થાય, આંશિક ધન વીજભાર વાળો કાર્બન છે. X માઇનસ નું એટેક અહીંયા થાય તો લિવિંગ ગ્રુપ બહુ સારું છે, પાણીનો અણુ દૂર થઈ જાય. તો આપણને શું મળે? તો કે CH3 CH2X અને -H2O, પાણીનો અણુ દૂર થઈ ગયો. આ સારું લિવિંગ ગ્રુપ છે, દૂર થઈ જશે. X માઇનસ આંશિક ધન વીજભાર વાળા કાર્બન ઉપર એટેક કરે CO બંધનું યુગ્મ અહીંયા આગળ 2 વખત CO બંધ તૂટ્યો, ધ્યાન રાખજો. પહેલી વખત લેસ ક્લાઉડેડ અને આલ્કોહોલ બન્યા પછી બીજો CO બંધ તૂટ્યો, બરાબર? 2 HX ના અણુઓ સમાઈ ગયા મિત્રો, 2 આલ્કાઇલ હેલાઇડ મળ્યા, લેસ ક્લાઉડેડ, વધારે ક્લાઉડેડ, પાણીનો અણુ દૂર થયો છો, બરાબર? તો આ રીતે રિએક્શન મિકેનિઝમ છે એની મિત્રો. પણ એક વસ્તુ તમે અહીંયા આગળ કહી શકો કે મિકેનિઝમ કઈ વપરાણી? તો ધ્યાન રાખજો, X માઇનસ ની એટેક થવાની પ્રક્રિયા છે SN2 મિકેનિઝમ પ્રમાણે કામ કરે છે. X માઇનસ ની એટેક થવાની પ્રક્રિયા SN2 મિકેનિઝમ પ્રમાણે કામ કરે છે. એનો મતલબ બહુ સ્પષ્ટ થઈ ગયો, ધ્યાન રાખજો કે 10 કે 20 આલ્કાઇલ હોય તો SN2 મિકેનિઝમ પ્રમાણે નિપજ મળશે તમને. જ્યાં ક્લાઉડ ઓછું હોય ત્યાં તમને નિપજ મળશે, બરાબર? આટલેથી અટકવાનું નથી મિત્રો. માની લો કે તમને એ ઇથર અહીંયા આગળ સાફ કરી દઉં છું. માની લો કે એ ઇથર તમને આવો હતો, ચાલો 2 ઉદાહરણ લઉં છું, બરાબર? માની લો કે એક ઇથર મને આવો આપ્યો, કાર્બન સાથે CH3 CH3 CH3, પછી આગળ OCH3, આમ છે. બીજો એક ઇથર મને આવો આપ્યો, બેન્ઝીન રિંગ ઉપર CH2, પછી અહીંયા આગળ O CH2 CH3, બરાબર? અને આની મિત્રો 1 મોલ HX સાથે પ્રક્રિયા કરાવીએ, ડેલ્ટા. 1 મોલ HX સાથે પ્રક્રિયા કરાવીએ અને ડેલ્ટા, બરાબર? તો મિત્રો તમે અહીંયા આગળ જોઈ શકો છો, પ્રોટોનેશન થાય, મિકેનિઝમ પ્રમાણે ચાલી. પ્રોટોનેશન થાય એટલે અહીંયા આગળ ઓક્સિજન દાખલ થવાનો, હાઇડ્રોજન દાખલ થવાનો, શું મળશે? કાર્બન સાથે CH3 CH3 CH3, અહીંયા આગળ O સાથે એક H પ્લસ CH3, અહીંયા શું મળે? બેન્ઝીન રિંગ સાથે CH2
પછી અહીંયા આગળ O CH2CH3 અહીંયા આગળ H આ પ્લસ. હવે x માઇનસ એટેક કરે છે, ધ્યાન રાખજો, x માઇનસ એટેક કરે છે, પણ એની પહેલા ધ્યાન રાખજો આ ઓક્સિજન આ બાજુથી પણ ઇલેક્ટ્રોન ખેંચશે, આ બાજુથી પણ આ ઓક્સિજન આ બાજુથી પણ ખેંચશે, આ બાજુથી પણ ખેંચશે. પણ એ ખેંચતાણમાં ધ્યાન રાખજો, એ ખેંચતાણમાં ખાસ ધ્યાન રાખજો, અહીંયાથી બંધ તૂટે તો તૃતીયક કેટાઇન બની જાય, અહીંયાથી બંધ તૂટે તો બેન્ઝાઇલ કેટાઇન મળી જાય, અહીંયા આગળ સંસ્પંદન વાળો મળી જાય. બરાબર, બેન્ઝીન રિંગ સાથે પ્લસ નું સંસ્પંદન થાય. સ્ટેબલ કેટાઇન, સ્ટેબલ કેટાઇન, સ્થાયી કેટાઇન તમને મળી જાય તો ધ્યાન રાખજો x માઇનસ એટેક કરે એની પહેલા તો આ તૂટી જાય, એની પહેલા આ બંધ તૂટી જાય, એની પહેલા આ બંધ તૂટી જાય, સરળતા તૂટી જાય. તો મિત્રો અહીંયા આગળ બે કેટાઇન ની રચના થઈ, અહીંયા આગળ કેટાઇન. તો કેટાઇન સાથે x માઇનસ બહુ ઇઝીલી જોડાઈ જવાનો છે. તો આપણને નિપજ શું મળે તો કે પહેલી નિપજમાં આવું મળશે, 3 કાર્બન છે એની સાથે, બરાબર, આવું મળશે. બરાબર ને, અહીંયા આગળ કાર્બન સાથે શું આવી ગયું x, બરાબર, અને વત્તા શું મળશે આપણને CH3OH. અહીંયા શું મળશે તો કે બેન્ઝીન રિંગ ઉપર CH2 સાથે x, અને પછી શું આવશે તો કે CH3CH2OH. તો SN2 પ્રમાણે આપણને નિપજ મળવી જોઈતી હતી એના કરતા ઉલટી મળી. વધારે ક્લાઉડેડ હોય ત્યાં x આવ્યું, વધારે ક્લાઉડેડ હોય ત્યાં x આવ્યું, ઓછું ક્લાઉડેડ હોય ત્યાં OH આવ્યું. બરાબર ને, એટલે બરાબર સમજો આ ક્રિયાવિધિ છે એ SN1 ક્રિયાવિધિ પ્રમાણે વધશે. ક્યારે તો ધ્યાનથી સમજો, 3 આલ્કાઇલ હોય કે પછી રેઝોનન્સ સ્ટેબિલિટી હોય તો મિત્રો SN1 પ્રમાણે ચાલવાનું છે. તમારે કઈ રીતે ચાલવાનું છે? SN1 પ્રમાણે ચાલવાનું છે. બરાબર, ઉદાહરણ વડે વધારે ક્લિયર થશે, ધ્યાન રાખજો. જો 3 કેટાઇન આવી જતો હોય અથવા તો બાય રેઝોનન્સ કેટાઇન ને સ્ટેબિલિટી મળતી હોય, રેઝોનન્સ સ્ટેબિલિટી મળતી હોય તો SN1 મિકેનિઝમ પ્રમાણે નિપજ તમારે મેળવવાની. એટલે વધારે ક્લાઉડેડ હોય ત્યાં x જશે, ઓછું ક્લાઉડેડ હોય ત્યાં આગળ OH જશે. ક્લિયર છે? હજી એક એક્ઝામ્પલ લઈએ, ચાલો. માની લો કે એક આવું એક્ઝામ્પલ લઉં છું, આ મિકેનિઝમ ને હું સાફ કરી દઉં છું, બરાબર ને. આવું એક એક્ઝામ્પલ લઈએ, ચાલો. માની લો કે મારી પાસે એનિસોલ છે. શું છે? એનિસોલ છે, બરાબર ને. તો કઈ મિકેનિઝમ પ્રમાણે ચાલશે એ આપણે જોવું છે, બરાબર ને. એનિસોલ છે આપણી પાસે, બરાબર ને. માની લો કે આમ છે, બેન્ઝીન રિંગ ઉપર OCH3, આ રીતે એનિસોલ છે. આની પ્રક્રિયા મિત્રો લિમિટિંગ રિએક્શન કરું છું, 1 મોલ HX સાથે પ્રક્રિયા કરી આપણે તો શું થાય? પ્રોટોનેશન તો થવાનું, અહીંયા આગળ H આવ્યો પ્લસ H પ્લસ ગયો. હવે x માઇનસ ધ્યાન રાખજો, અહીંયા એટેક કરશે કે અહીંયા કરશે? સમજો છો? x માઇનસ અહીંયા નહીં કરે, અહીંયા કરશે. કેમ? કેમ કે અહીંયા આગળ અવકાશી અવરોધક અસર ઓછી, એ તો બેન્ઝીન નું પાઈ ક્લાઉડ અપાકર્ષણ કરે. નંબર 2 sp2, નંબર 3 અહીંયા દ્વિબંધ લાક્ષણિકતા આવી જાય, ઓક્સિજનના અબંધકારક યુગ્મ વડે. એટલે ધ્યાન રાખજો, બેન્ઝીન રિંગ ઉપર તમને કમ્પલસરી OH મળશે, ફિનોલ, અને પછી શું મળશે તો કે CH3X. બરાબર, એનિસોલ વાળો કેસ પણ યાદ રાખજો, એનિસોલ વાળો, એનિસોલ હોય તો, બરાબર છે? ઓકે, આ કે ના. માની લો કે કોઈ એપોક્સાઇડ હોય, માનો કે આવો કોઈ એપોક્સાઇડ છે, ચાલો આમ છે, બરાબર, કાર્બન CH2CH2O, અને આની પ્રક્રિયાઓ મિત્રો HX સાથે કરાવો તો પહેલા H પ્લસ વડે પ્રોટોનેશન થશે, બરાબર. એટલે અહીંયા આગળ H આવે, અહીંયા એક સ્ટેપ લઈ લઈએ, ચાલો. પ્રોટોનેશન થશે, O સાથે એક H આવે પ્લસ, પછી x માઇનસ એટેક કરે, જ્યાં આગળ ક્લાઉડનેસ ઓછી હોય, માનો કે આવી છે, ચાલો આમ છે, આમ છે, તો x માઇનસ નું એટેક, અહીંયા ક્લાઉડનેસ વધારે છે, બરાબર, અહીંયા ક્લાઉડનેસ ઓછી છે, તો એટેક અહીંયા કરે, આ બંધ તૂટે અહીંયા આગળ, તો અહીંયા આગળ x આવશે અને અહીંયા આગળ આ જોડાઈને શું આવી જશે? OH, બરાબર.
તો નિપજ આપણને આવી મળી શકે, ધ્યાનથી જોજો. અહીંયા કદાચ તૂટે ને તો દ્વિતીય કેટાયન બને, તૃતીયક ન બને, બરાબર ને. એટલે શું થશે, આવી નિપજ મળશે OH, પછી અહીંયા આગળ આ રીતે, અહીંયા આગળ શું જોડાવાનું છે, X, બરાબર. આવી નિપજ મળે આપણને, બરાબર. એપોક્સાઇડ હોય તો, અથવા એને શું કહો છો, ઇપોક્સાઇડ હોય તો, બરાબર. ઇપોક્સાઇડ હોય તો, બરાબર. તો કઈ મિકેનિઝમ પ્રમાણે ચાલીશું, SN2 પ્રમાણે. હા, એમાં ભાઈ સ્ટેબિલિટી મળી જતી હોય, આમ હોય, ચાલો હેને. તો અહીંયા એલાઇલિક કેટાયન બનતો હોય તો ધ્યાન રાખજો, H પ્લસ અહીંયા જોડાયા પછી X માઇનસ નું એટેક અહીંયા થશે, કેમ કે એલાઇલિક કેટાયન બને છે. રેઝોનન્સ સ્ટેબિલિટી મળે, અહીંયા પ્લસ ચાર્જ આવે એટલે પ્લસ સિંગલ ડબલ, જો કોન્જુગેટિવ સિસ્ટમ થાય. જો આમ હોત તો ધ્યાન રાખજો X અહીંયા આવે, બરાબર. તો આ વાત જરાક સમજી લેજો તમે. બીજી એક વસ્તુ પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો પહેલું સ્ટેપ ધ્યાન રાખજો, પ્રોટોનેશન છે. કયો એસિડ વધારે પ્રોટોન આપશે, પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ આપણે તો મિત્રો કયો એસિડ વધારે સરળતાથી H+ અથવા તો પાવરફુલ રીતે પ્રોટોનેશન કરશે, પછીની પ્રક્રિયા તો આગળ થઈ જવાની છે, બરાબર. તો ધ્યાન રાખજો, HI પાવરફુલ એસિડ છે અથવા પ્રબળ એસિડ છે, એની પ્રતિક્રિયાત્મકતા વધારે કોના કરતા, HBr કરતા. પછી HCl, HF ની તો વાત જ નહીં કરો, બંધ બહુ પ્રબળ છે, એસિડિક સ્ટ્રેન્થ ઘણી ઓછી, બરાબર. હા, એક વસ્તુ બીજી તમને કહી દઉં, ઘણી વખત ધ્યાન રાખજો, અહીંયા આગળ એક્વિયસ આપી દે. અહીંયા તો આપણે સાંદ્ર લીધો છે, પણ એક્વિયસ આપી દે. પાણીની હાજરી છે તો તૃતીયક આવતો હોય તો કેટાયન ફોર્મ કરે, બેન્ઝાઇલિક હોય તો કેટાયન ફોર્મ કરે, એટલે SN1 મિકેનિઝમ પ્રમાણે ચાલુ, બરાબર ને. એક્વિયસ કીધું હોય તો, બરાબર. ખાલી HX કીધું હોય તો આ વસ્તુ ધ્યાનમાં લેવાની. 1020 તો SN2 નિપજ મેળવવાની, 30 હોય કે રેઝોનન્સ સ્ટેબિલિટી હોય તો SN1 નિપજ મેળવવાની. કઈ નિપજ મેળવવાની, SN1 નિપજ મેળવવાની. ક્લિયર છે મિત્રો આટલું? એના પછી મિત્રો H2SO4 સાથેની પ્રક્રિયા જોઈએ તો પરિસ્થિતિ તમે કેવી રાખો છો એ પ્રમાણે નિપજ મળશે. માની લો કે મારી પાસે ઇથર છે, પણ એક કન્ડિશન એવો લઉં છું કે મંદ અને ગરમ H2SO4 છે. એટલે મંદ એટલે ધ્યાન રાખજો, જલીય H2SO4 છે અને ગરમ કરો છો, ડેલ્ટા આપ્યો હશે તમને, તો મિત્રો પ્રક્રિયા થવાની જળ વિભાજન. કઈ પ્રક્રિયા થવાની, જળ વિભાજન. જળ વિભાજન એટલે બહુ સીધી વસ્તુ છે, પાણીનો અણુ દાખલ થશે, આ બાજુ H તો આ બાજુ OH. શું મળે આપણને, ROH વત્તા R-OH. આ તો આપણે એ જ કર્યું હતું ને, આલ્કોહોલના બે અણુઓમાંથી ઇથર મેળવો. પણ ધ્યાન રાખજો, કન્ડિશન શું છે, મંદ હોવો જોઈએ, ગરમ હોવો જોઈએ. ગરમ કરવું જરૂરી છે. પણ માનો કે ઠંડુ અને સાંદ્ર H2SO4 લ્યો, પાણી અવેલેબલ નથી, CO બંધ તોડવા માટે ઉર્જા અવેલેબલ નથી, અહીંયા ગરમ કરો છો, CO બંધ તોડી શકો છો તમે, બરાબર ને. તોડી શકતા નથી અહીંયા આગળ, તો શું થવાનું, તો કે આ એસિડ H+ તો આપી શકે ને, H+ આપે તો શું મળે, ROH પ્લસ R-. આ એક કેટાયન મળ્યો આપણને. હવે એસિડ નું શું વધ્યું, તો કે HSO4-, બરાબર ને. શું મળ્યું આપણને, HSO4-. તો મિત્રો આવું આપણને સોલ્ટ મળે. શું મળે, આવું સોલ્ટ મળે, ધ્યાન રાખજો, બરાબર ને. ઓકે, ઇથર કેટાયન, હાઇડ્રોજન સલ્ફેટ આયન, બરાબર. આવું HCl સાથે થઈ શકે. મંદ અને ગરમ HCl લો તો જળ વિભાજન થવાનું, ઠંડુ અને સાંદ્ર HCl લો પ્રોટોનેશન, અહીંયા Cl-. માની લો કે અહીંયા આગળ તમે ઠંડુ અને સાંદ્ર HCl લીધું તો નિપજ શું મળવાનું, તો કે RO R-, અહીંયા આગળ H આ પ્લસ ને અહીંયા Cl-. બરાબર. આવો સોલ્ટ મળે આપણને, બરાબર હેને. ઓકે, અહીંયા આગળ જો તમે ઠંડુ અને ગરમ HCl લો તો જળ વિભાજન થવાનું.
બીજી એક બહુ મહત્વની પ્રક્રિયા યાદ રાખજો. સૂર્યપ્રકાશની હાજરીમાં હવા સાથે પ્રક્રિયા લાંબો સમય થાય તો ઇથર માની લો કે હું આવો લઉં છું CH3 CH2O CH3 આમ છે. ચાલો બરાબર. શું સૂર્યપ્રકાશની હાજરીમાં O2 સાથે લાંબા સમય સુધી પ્રક્રિયા થાય તો ઇથરનો આલ્ફા કાર્બન હોય, ઓક્સિજન ઉપર બંધકારક યુગ્મ છે બરાબર. આલ્ફા કાર્બન થોડોક એસિડિક થાય, એના પર ઓક્સિજન દાખલ થઈ જાય તો શું મળે મને? CH3 CHO CH3 એક H હતો એમની વચ્ચે ઓક્સિજન દાખલ થઈ જાય. શું દાખલ થઈ જાય? ઓક્સિજન દાખલ થઈ જાય. તો આને શું કહેવાય? તો કે હાઇડ્રોપેરોક્સાઇડ બની ગયો. શું કહેવાય આને? મિથોક્સી ઇથેન હાઇડ્રોપેરોક્સાઇડ. શું કહેવાય આને? મિથોક્સી. આ ગ્રુપ મિથોક્સી બરાબર. ઇથેન હાઇડ્રોપેરોક્સાઇડ બરાબર ને. આવા પેરોક્સાઇડ મળે એની રીતે ધ્યાન રાખજો. સૂર્યપ્રકાશની હાજરીમાં લાંબા સમય સુધી O2 ના સંપર્કમાં રાખો, પેરોક્સાઇડ મળી જાય. એ થોડા વિસ્ફોટક છે, અસ્થાયી છે બરાબર. તો આવી પ્રક્રિયાઓ પણ મળી શકે. એક હવે એનિસોલની પ્રક્રિયા, એરોમેટિક રિંગની પ્રક્રિયાઓ બાકી છે, એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. મિત્રો એક એક પ્રક્રિયા છે એ સમજેલી હોવી જોઈએ. એક એક પ્રક્રિયા છે એનો તમારે પ્રશ્નો સોલ્વ કરવામાં ઉપયોગ કરવાનો છે. તો મિત્રો અહીંયા આગળ આપણે અટકીએ છીએ. મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં.